हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में खोना मैं चाहूं। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે તમારું આજના એક નવા અને ફ્રેશ બ્લોગમાં। તો આજે છે હોળી, તો તમને બધાને હોળીની હાર્દિક શુભકામનાઓ। અને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને નાસ્તો કરવાનો બાકી છે। ઓલમોસ્ટ 10 વાગી ગયા છે, તો હવે આપણે ચાય નાસ્તો કરવાને જોઈએ નાસ્તામાં આજનું શું છે। આજના નાસ્તામાં છે ચા અને ગરમા ગરમ થેપલા। તો હાલો આપણે નાસ્તો કરી લઈએ ને। તો હવે આપણે નાસ્તો કરીને આવી ગયા છે ફરીથી ઉપર અને જોઈએ હવે ડ્રોઈંગ કરશું કે એવું જ કંઈક કરશું, કેમ કે કાલે મેં વિચાર્યું હતું કે હોળી છે તો એક ડ્રોઈંગ કરવું જોઈએ અને આપણે પોસ્ટ મૂકશું। તો તમારે ડ્રોઈંગની પોસ્ટ જોવી હોય તો અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડી શેર કરેલ છે, ત્યાંથી જોઈ શકશો। તો શું બનાવવાનું છે મમ્મી જમવામાં બપોરે? ભાત, રીંગણા બટેટાનું શાક, બહાટું ખીચડી બટેટાની। સ્કૂલેથી આવી ગયો હે, કાલે ધૂળેટી હે ને તેને સ્કૂલે આજ રમાડ્યા હતા કલરથી, તો એ રમીને આવ્યો હે। જોવો તને હોળી રમવાની મજા આવી સ્કૂલે? બધાય રમ્યા હતા? આખા ક્લાસ બાર હે ને એકલા ગ્રાઉન્ડમાં આખો ગ્રાઉન્ડ કલર નીકળે એકબીજાના કલરથી રમ। તો મજા આવી ગઈ ને? બધા એકબીજાને પાકો કલર લગાડ્યો તો ગુલાલ? મામા છે ફૂલ ડીશ, બટેટાનું શાક, દાળ, રોટલી, ચણા, સંભારો, ખાખડી, પાપડ, લાપસી ને છાશ। તો સાંજ પડી ગઈ છે ને જમવામાં છે અત્યારે પાણીપુરી। ચાલો બધા પાણીપુરી ખાવ। હવે આપણે તૈયાર થઈ ગયા છે જમીને મસ્ત મજાના, અને હવે આપણે જવાનું છે હોળીના દર્શન કરવા। તો હાલો જાય હોળીના દર્શન કરવા। આપણે હોળીના દર્શન કરીને ઘરે પાછા આવી ગયા છે અને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને હવે આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરશું। તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અમારો આ પહેલો બ્લોગ હતો, તમને કેવો લાગ્યો જરૂરથી અમને જણાવજો અને મળશું હવે કાલે નવા બ્લોગ સાથે। ત્યાં સુધી બાય બાય।